નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ડીજેના તાલ પર ઝૂમતા લોકોએ ગરબાની વાસ્તવિક પરંપરાને ભૂલાવી દીધી છે। જૂના પારંપરિક ગરબા પ્રથાને ફરી જીવનદાન આપવા અને જૂની યાદો તાજી કરવા મી એન્ડ મી ગ્રુપ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામ ક્રિકેટ ટર્ફ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજના યુવાધનની હાજરી ઓછી હતી, પરંતુ વૃદ્ધ મહિલાઓ અને સંસ્કૃતિને ફરી નિહાળવા માંગતા લોકોએ ભાગ લીધો હતો। 50 વર્ષ જૂની પરંપરા મુજબ ઉમરગામના મિત્રોએ પારંપરિક ગરબાનો તાલ છેડ્યો હતો અને લોકો મન મૂકીને નાચ્યા હતા। આજના યુવાધનને માત્ર ડીજે અને સ્પર્ધાઓનો રંગ લાગ્યો છે, પરંતુ માતાજીની આરાધના અને શેરી ગરબાનો આનંદ પણ અનેરો હોય છે। મી એન્ડ મી ગ્રુપ દ્વારા શેરી ગરબાના આયોજનથી 50 વર્ષ જૂની યાદો તાજી થઈ હતી। આજે મી એન્ડ મી ગ્રુપ તરફથી એક શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ શેરી ગરબાની અંદર તબલા અને સાદા વાજિંત્ર ઉપર એક આયોજન થયું હતું। એ ગરબાની અંદર જૂના અને ઉંમરવાળાઓએ ખાસ એવો ઉત્સાહ દાખવ્યો, પણ એક વસ્તુ જોવામાં આવી કે ન્યૂ જનરેશનની કોઈ એમને રસ હતો ને, એમની હાજરી ઘણી ઓછી હતી। પણ આ પરંપરાને આપણે જીવંત રાખવા માટે એક પ્રયાસ કરવો જરૂરી છે। શેરી ગરબાનું આયોજન ખૂબ સુંદર થાય એવા એક પ્રયાસ હાથ ધરવામાં આવે તો ઘણું સુંદર આયોજન થઈ શકે। આજે અમે આવ્યા હતા ગરબા જોવા માટે, બટ અહીંયા જો નવા જનરેશનમાં બધું ચાલે છે ડીજે વગેરે એવું કંઈ ન હતું। આજે અહીંયા લાઈક તબલા ને શું કહેવાય મંજીરા એ બધા હતા અને લાઈક બહુ સારી રીતે કરેલું હતું અહીંયા, જેવી રીતે કે લાઈક પેલાના જનરેશનમાં થતું હતું। લાઈક બહુ મજા આવી અમે લોકોને અહીંયા। વિલાડ બેંક ઓફ બરોડાથી લઈને સરીગામ બાયપાસ રોડ સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હતો। ધૂળની ડમરીઓ અને ખાડાઓના કારણે વાહન ચાલકો તેમજ આજુબાજુના દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ગ્રામજનોની આ સમસ્યાને ગંભીરતાથી લઈને ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહને રજૂઆત કરવામાં આવી હતી। ડોક્ટર નીરવ શાહે તાત્કાલિક રોડ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી માર્ગ પર પેચવર્ક અને નવો રોડ બનાવવા માટે વારંવાર રજૂઆતો કરી હતી। તેમની સતત પ્રયત્નોનું પરિણામરૂપે સંબંધિત અધિકારીઓએ હવે પેચવર્કનું કામ શરૂ કરી દીધું છે અને થોડા દિવસોમાં સમગ્ર માર્ગ પર નવો રોડ બનાવવાની બાહેધરી આપી છે। વિલાડ અને સરીગામ વિસ્તારમાં રહેનાર લોકોને હવે લાંબા સમયથી બિસ્મર રસ્તાને કારણે વેઠવી પડતી હાલાકીમાંથી કાયમી ધોરણે છુટકારો મળશે। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત જીએસટી બચત ઉત્સવ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા અધ્યક્ષ હેમંતભાઈ કંસારા દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા। સંવેદનશીલ સરકાર દ્વારા અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકોની સુખાકારી માટેની પહેલ એવા જીએસટીમાં થયેલ ધરખમ સુધારાને લીધે સામાન્ય જનજીવનમાં કેટલો મહત્વનો ફાયદો થશે આ વિષય પર માનનીય કેબિનેટ મંત્રીશ્રી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વાપી સ્થિત લેઉવા પટેલ સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ આયોજિત થયો હતો। કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ સમયભાઈ પટેલ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ અમનભાઈ ત્રિવેદી, વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, પારડી શહેર ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા મંડળના હોદ્દેદારો, કાર્યકરો, વેપારી વર્ગ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે રાષ્ટ્રીય સ્તરે જીએસટીમાં જે સુધારાઓ થયા છે અને એની જાણકારી તેમજ લોકોને એની શું બચત થાય છે એને માહિતગાર કરવા માટે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ દરેક વિધાનસભા દીઠ આ બચતોત્સવનું એક આયોજન કર્યું। એના ભાગરૂપે આજે પારડી વિધાનસભા વિસ્તારનું એક સંમેલન વેપારીઓ, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની હાજરીમાં કરવામાં આવ્યું। એમાં દરેક વેપારીને, નાગરિકને જે 2017થી 2022 જે જીએસટીમાં સુધારાઓ છે અને એ લોકોની આશા અપેક્ષાઓને અનુલક્ષીને જે રજૂઆતો આવેલી એ રજૂઆતોને ધ્યાનમાં લઈને સામાન્યમાં સામાન્ય માણસને કેવી રીતે ફાયદો થાય એ માટે માનનીય મોદીજીએ જ્યારે 15 ઓગસ્ટ 2025ના દિવસે આપણને કીધેલું કે જીએસટીમાં એવા સુધારા થશે જેનાથી સમગ્ર જનતાને એની અસર થશે અને ફાયદો થશે। એનો અમલ 22 સપ્ટેમ્બર એટલે કે પ્રથમ નોરતાથી થયો અને ત્યારથી જ લોકોમાં જે ઉત્સાહ છે, દરેક બજાર છે કે માર્કેટ છે એ ખરીદીથી ઉભરાઈ ગઈ છે। સાથે સાથે વાહનોની ખરીદી હોય કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય, આ બધામાં જે તેજી જોવા મળી છે એની સમગ્ર અસર આપણા
અર્થતંત્ર પર પડશે એની ચોક્કસ ખાતરી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે આરપીએફનો 41મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો હતો. મંત્રીશ્રીએ શાનદાર પરેડનું નિરીક્ષણ કરી પ્રશંસનીય સેવા આપનાર 41 જવાનોને પુરસ્કાર એનાયત કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિતોને માહિતી પૂરી પાડતા પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રોજના 2 કરોડ યાત્રી રેલવેમાં મુસાફરી કરે છે, તેમની સુરક્ષા અને સલામતીની જવાબદારી આરપીએફ સુપેરે નિભાવી રહી છે. દિવાળી અને છઠ્ઠના તહેવારે 12,000 સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે. આ ત્યારે જ શક્ય બન્યું કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ફ્રેઇટ કોરિડોરમાં અંદાજે 60,000 કિલોમીટર આસપાસનું ઇલેક્ટ્રિફિકેશન થયું, જે વિશ્વના દેશો માટે આશ્ચર્યચકિત કામગીરી છે. બુલેટ ટ્રેનનું કામ સ્પીડમાં ચાલી રહ્યું છે. પ્રથમ સેક્શનમાં બુલેટ ટ્રેન સુરતથી બિલીમોરા વચ્ચે ચાલુ થશે. તાજેતરમાં 3,500 જનરલ કોચ ટ્રેનમાં જોડી દીધા છે અને વધુ 7,000 જનરલ કોચનું પ્રોડક્શન ચાલી રહ્યું છે. પહેલા 4-5 વર્ષે ભરતી થતી, પરંતુ હવે દર વર્ષે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી કરાશે, જેનાથી આરપીએફનું મેનેજમેન્ટ વધુ સુદૃઢ બનશે. आरपीएफ का आज फाउंडेशन डे है. रेलवे प्रोटेक्शन फोर्स देश भर में डेली 2 करोड़ यात्रियों की सुरक्षा में हमेशा प्रयासरत रहते हैं सभी जवान. आज उनके फाउंडेशन डे पे उनका अभिनंदन. साथ ही साथ टेक्नोलॉजी का उपयोग करके किस तरह से सेफ्टी और सिक्योरिटी को और ज़्यादा मजबूत कर सके, वैसा आज संकल्प लिया गया. कई तरह की नई टेक्नोलॉजीज़ जो कि एनसीआरबी के साथ मिलके नेशनल डिज़ास्टर जो रिलीफ हमारी बड़ी एक फोर्स है, एनडीआरएफ के साथ जुड़ के उन सब के साथ मिलके एक बहुत ही अच्छे कोऑर्डिनेटेड वे में सेवा करने का संकल्प है. साथ ही साथ यहाँ पे वलसाड में आया हूँ, तो वलसाड से संबंधित कई विषय भी आज तय हुए. विशेषकर जो एसपी उड़ुपी और कल्याण साइकिल, इन दोनों का ओपनिंग का निर्णय लिया गया. आज जो शहर के अंदर ट्रैफिक के कंजेशन का मुद्दा था वो सॉल्व हुआ. दूसरा चिपवाड़ और गुंदलाव मोगरावाड़ी, उसमें एक आरओबी का विषय था, वो भी आज तय किया गया. डुंगरी में अंडरपास का विषय भी तय किया गया. आज उडवाड़ा में अंडरपास का विषय भी तय किया गया. और एक और बहुत इम्पोर्टेंट था कि कैसे जो उमरगांव में बड़ा इंडस्ट्रियल एरिया है, वहाँ पे आने जाने में दिक्कत होती है, तो उसके लिए एक नई ट्रेन की बात मैंने जनरल मैनेजर साहब को कहा है. एक नई मेमू जो कि उधना से विरार तक पैसेंजर्स को आने जाने के लिए अच्छी व्यवस्था कर सके, उसका स्टडी, उसका फिजिबिलिटी स्टडी करने के लिए जीएम साहब को बोला है. तो जल्दी आपके इसमें अच्छा उपयोग होगा, अच्छा लाभ मिलेगा. वंदे भारत भी आपके चालू हो गई, तो उसका भी बेनिफिट है. और भी कई आपके एमपी साहब बहुत ही एक्टिव हैं, लगातार फॉलोअप करते हैं, तो ज़रूर इसमें कुछ जो भी विषय आएगा उस पर ध्यान देंगे. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.